हेलो जी, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण और जय स्वामीनारायण। आप सभी को आई होप आप सब एकदम बढ़िया होंगे। मैं भी एकदम मस्त मजे में हूँ, आप मुझे देख सकते हो। तो चलिए इस व्लॉग की शुरुआत करते हैं सैटरडे से और बहुत ही बढ़िया मस्त दिन के साथ। तो उस दिन क्या है वो पहले हम मिलते हैं विराली से, फिर आप सभी को बताते हैं। हेलो जी, हेलो, वेरी गुड मॉर्निंग। वेरी गुड मॉर्निंग, जय स्वामीनारायण। जय श्री कृष्ण, जय स्वामीनारायण। तो पहले हम बता दें सभी को, रेडी तो मारा था, रेडी થઈને પોતે આવ્યા मम्मी वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ। આજ તો વિરાલીને આપણે હેપી બર્થડે છે એટલે કેવું પડે ને, ઓહો હો 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 હેપી બર્થડે કેવું પડે ને। કારણ કે થોડું લેટ થઈ ગયું ને, હું ઉઠીને તી પેલા બા વયા ગયા એટલે ટાઈમ ટેબલ વિખાઈ ગયું મારું, એટલે પૂજા કરીને ફટાફટ નીચે વી આવી, માથે બાગવાળું ચાંદ લમાડું કાંઈ હજી ફ્રેશ થવાનું બાકી છે કે તો એમ રેડી થવાનું બાકી છે। સરસ। તો વિરાલી પહેલા તો હેપી બર્થડે, થેન્ક યુ। ખૂબ ખૂબ આગે बढ़ो। યુટ્યુબમાં 500 के सब्सक्राइबर के 1 मिलियन सब्सक्राइबर करो जल्दी ने जल्दी। તમારા મોઢામાં ઘી શક્કર। घी शक्कर। बहुत ही बढ़िया, आपकी विश कि आपकी जो भी विश है वो जल्दी से जल्दी कंप्लीट हो जाए। થેન્ક યુ। और बहुत सारी विश है। वैसे तो विराली रात को सो गई थी 12 बजे तो वैसे विराली सो गई थी, फिर उसको उठाया 11 बजे सो गई थी, फिर उसको 12 बजे उठाया, फिर विश किया और वो भी नींद में ही थी। मैंने बोला कि अभी तो मुझे सुनो तो सुबह सुबह में जो विश कर देना, अभी तो मेरी नींद तो पूरी होने नहीं। फिर 5:30 बजे उठी तब बैठे, फिर विराली को विश किया बहुत ही बढ़िया मस्त मॉर्निंग के साथ। और फ्रेश हो गए, फ्रेश होकर अभी आ गए हैं नीचे और घर का जो भी काम काज है वो पहले निपटाना पड़ेगा। और साथ ही में आज विराली का हैप्पी बर्थडे है तो बहुत ही बढ़िया सेलिब्रेशन रहने वाला है। तो कंटिन्यू व्लॉग में बने रहिएगा। और अभी जा रहे हैं थोड़ी देर में हम दादा के फिर से दर्शन करने के लिए, है ना। हाँ, जाने वाले हैं। यार सैटरडे है ना, तो हाँ। आज वापस जाना दर्शन करने। कल तो हम गए थे, फिर भी आज वापस जाना है, सैटरडे है उस वजह से। और अभी मिल लेते हैं हम पापा को। मम्मी को तो मिल लिया, पापा को मिल लेते। पापा गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय સ્વામિનારાયણ। જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ। અને આજે એવું કેવું હતું કે આજનો દિવસ છે તો આજનો દિવસ બહુ ભારે દિવસ છે, કારણ કે આજે સૂર્યગ્રહણ છે એ મેં સાંભળ્યું છે કાલના દિવસમાં। સૂર્યગ્રહણ છે, અમાસ છે અને શનિવાર છે, ઓહો હો, બધું ભેગું છે। બધું ભેગું છે ને। હા, એટલે આજે ભારે દિવસ ગણાય। હા, અને લગભગ છે ને 2000 વર્ષ પછી આવો દિવસ આવ્યો આજે, એ મેં કાલે સાંભળ્યું હતું। ઈને મારા birthday દિવસે જ આવ્યો પાછો। હે બર્થડેના દિવસે જ આવ્યો છે, એટલે થોડું ધ્યાન રાખો ને વિરાલી। એટલે દાદા પછી જઈને દર્શન કરી આવે, Yes. દાદા રક્ષા કર્યા પડી। हाँ शनिवार से એટલે જ તને काफी लोग सोच रहे होंगे कि आप कल के दिन भी गए थे तो आज वापस जा रहे हो। यस, आज वापस जा रहे हैं, आज सैटरडे है उस वजह से, और दिन भी विराली के लिए अच्छा है। विराली का बर्थडे है तो उस वजह से हम जा रहे हैं। અને પપ્પા આજ છે વિરાલીનો બર્થડે। હા તો હું પપ્પા કે હા હેપી બર્થડે નથી કેવું તમારે? હેપી બર્થડે, હેપી બર્થડે। એમાં એવું છે કે પપ્પાનું કેવું છે કે અત્યાર સુધી મારો બર્થડે હોય કે જાગું ને, પણ હવે એમને એવું ટેવ ન હોય કે બોલતા ન હોય ક્યારે કે વિશ કરતા હોય, બરોબર છે, ખાલી ખબર હોય કે ભાઈ હા બર્થડે છે એમ, પણ વિશ ક્યારે કરતા ન હોય એટલે પછી શું હોય બોલતા થોડાક શરમાઈએ। પેલા એવું હતું ને, પેલા ક્યાં ખબર પડતી, બર્થડે હોય ગયો તો ખબર ન પડે, ખબર ન પડતી, એટલે હાજે ખબર પડે કે પેલા બધું બર્થડે ઉજવે ને, બર્થડે હોય તો હોટલમાં જાય ને આ કરે ને આ કરે ને બધું બહુ કરે। મોટા આપણે વડીલ ને ખબર ન હેપી બર્થડે કહેવાનું, એ પપ્પાને ખબર ન હોય, મમ્મીને અમારી પપ્પા મમ્મીને ખબર ન હોય કે હેપી બર્થડે કહેવાનું હોય। એટલે જ કહું છું ને, એટલે હું એને કહું છું તમે બોલો એમ, એ શરમાઈ ગયા એમ, કારણ કે કોઈ દિવસ બોલ્યા ન હોય, અમને ન કીધું હોય તો પછી એમ કેમ થાય એને એમ કે કેમ બોલું એમ, એટલા માટેથી એવું છે। તો હવે જઈ રહ્યા છો ખાતે તમે? ખાતા ઉપર સાંજે આજે વહેલા પહોંચી જાજો, હા। 6:30-7 વાગ્યા સુધીમાં, કારણ કે મહેમાનો છે આજે। મારા તો સાસરિયા પક્ષથી આવવાના સાસરિયા છે। પક્ષ તરફથી હોય ને મારા સાસરિયા પક્ષમાંથી મેં બોલાવ્યા છે, પણ હવે છે મારું સાસરિયું છે 400 કિલોમીટર દૂર, બરોબર છે। सीजन से मसाला विशाल फ्री न थे, पायल के एकली न हो तो विशाल ले विशाल भाई ने लाइन आओ। कल के दिन मैंने पायल को कॉल किया था और पायल को बोला कि आप 2 दिन यहाँ पर आओ, क्योंकि सैटरडे संडे है तो वैसे भी यहाँ पर रुक सकते हो, और साथ ही में विराली का बर्थडे है तो उसे हम भी सेलिब्रेट करेंगे। लेकिन पायल बोली कि अभी विशाल भाई को मसाले की सीजन बहुत है, ठीक है, तो सैटरडे या संडे हो, संडे के दिन भी वहाँ पर ऑफिस उसकी चालू रहती है, तो वो तो पॉसिबल नहीं हो पाया। फिर बोला कोई बात नहीं। अभी मैं पूजा कर रहा था, विराली फोन आया हुआ था विशाल भाई का, फिर विशाल भाई के साथ हम वीडियो कॉल के थ्रू बात करेंगे, है ना। फिर कल के दिन मैंने विराली को बोला कि वीडियो कॉल के थ्रू बात कर, बट कल वाईफाई नहीं था तो कुछ नहीं हो पाया पॉसिबल। लेकिन अभी ब्रेकफास्ट कर ले, फिर सबको 1 by 1 वीडियो कॉल करते हैं, है ना विराली? सबको साथ में करेंगे, सबको साथ में।
मम्मी पापा को, विशाल भाई को, और अभी 8:30 बजे तो अभी भी विशाल भाई घर पे ही होंगे। हाँ अभी हो गए, नाश्ता करके फटाफट से उसको कॉल लगाएंगे। यस, वरना 9 बजे वो चला जाता है ऑफिस पे इसलिए। ओके। और आप सभी को ये भी बताना है कि अगर किसी ने भी मिस किया हो तो हमारे चैनल पर जाइए, लाइव सेक्शन में आपको लाइव वहाँ से मिल जाएगा। जैसे आपने शादी में एंजॉय किया होता है, आई होप कि आपने उतना ही एंजॉय किया होगा, क्योंकि पिछले साल हमने लाइव ऐसा विराली कुछ किया हुआ था। अरे वाह, चलो બધા નાસ્તો કરો, ચા ને રોટલી ગરમા ચા ને ગરમ, રોટલી ગરમા માખણ ગરમ. તો લથપથ છે હવે. હા. લાસ્ટ યર તે લાઈવ કેવું કઈ કર્યું હતું? ક્યારેય નહીં, ડાયરેક્ટ મારે મેરેજમાં જ. એવું? ક્યારે કર્યું જ નથી live. અરે વાહ, તો કાલનું લાઈવ તમને બધાને કેવું લાગ્યું ને કમેન્ટ જરૂરથી કરજો. આ બ્લોગ ની અંદર તમારા બધાની કમેન્ટ હોવી જોઈએ કે લાઈવ કાલનું ખૂબ જ એન્જોય કર્યું, કારણ બીકોઝ કે અમે ડિસાઈડ કર્યું અને કારણ કે આપણે ફંક્શન સિવાય ક્યારે લાઈવ કર્યું નથી, નહીં, પહેલી વાર લાઈવ છે અમારું, એટલે બધાને જણાવજો કેવું લાગ્યું. હા, marriage નેક્સ્ટ ટાઈમ function માં ખબર કર્યું પડે અમને, નેક્સ્ટ ટાઈમ ખબર પડે લાઈવ કરવાની બીજી વાર. લાઈવ માં સબસ્ક્રાઇબરો આપણને ખબર છે ને ખૂબ એન્જોય કરે છે. હા, એ તો આપણે મેરેજ કરે ની છે. અંદર ખબર છે હા. બહુ એન્જોય કર્યો હતો તમે મ્યુઝિક બધાએ. બંધ કરી દીધું તો ભલે મ્યુઝિક બંધ કરો, પણ કે તમે શરૂ કરો, લાઈવ શરૂ કરો. Live શરૂ કરો. કારણ કે મ્યુઝિક હોય ને તો પછી કોપીરાઇટ નો ઇશ્યુ આવે યુટ્યુબ હા, માં, એટલે એટલા મ્યુઝિક ના માટે. રાખી શકીએ. પણ ઘણા કે તમે રાખો પણ તો ક્યાંક રાખતા નહીં. ઘણા કે તમે મ્યુઝિક કરો તો એમ ભેગું ન થાય, પણ તોય અમે પોસિબલ છે એટલું બધું લાઈવ તને બધું Yes, બતાવ્યું yes. વિશાલના મેરેજમાં, तो અમારા कल મેરેજમાં. तो कल वाला जो लाइव था आपने बहुत ही एंजॉय किया होगा, उसकी बहुत ही बढ़िया कमेंट कर दीजिएगा। अगर उसे देखना बाकी है तो लाइव सेक्शन में जाके देख लीजिएगा। चलो फिर अभी ब्रेकफास्ट की तैयारियां हो रही है, तो ब्रेकफास्ट कर लेते हैं। जाएगा मक्खन मार के देने भी डाले। એકદમ કોણી માખાની રોટલી બનાવી છે, ન હોય ને કાંઈ તો ભૂંગળું કરીને તમે ખાઈ શકો એમ. અરે વાહ, અત્યારે કેમ છે વિરાલ? એ પેલા કે હેલ્થમાં કેમ છે અત્યારમાં? મસ્ત છે? પગમાં કેવડાવે છે, આમ નથી વાંધો હોતો. પગમાં કેવરાવે છે? હા, બાકી રેડી છે. થોડુંક વાર લાગે ને. પગે એવું ન હોય, B12 ઇન્જેક્શન આપતા હોય ને તો શું છે કે પેલા ઉપર માથાથી અહીંથી ધીમે ધીમે આમ ચડે એટલે પગે પહોંચે ને તો થોડીક વાર લાગી જાય. हाँ, पगे पहुंचता वार लगी दे એવું થાય. ये तो फिर इस मस्त बढ़िया से दिन के साथ इस ब्लॉग की हम शुरुआत करते हैं। फ्री होके बैठ गए हैं, अभी विशाल भाई को कॉल लगाया जा रहा है, सबके साथ से बात करनी है तो उठा लो भाई, उठा लो। आहा, જય સ્વામી. લે તો ઓફિસે પગી ગયો અત્યારમાં. લે ઓવર ટાઈમ કરતા લાગો છો હે? ઓવર ટાઈમ છે તમારે? હા, હોજી ગઈ છે મારી જેમ. પૂજા કરે બહુ ને એ બધા ઘરે છે, એટલે મેં લાય 8:30 થાય ને પેલા ફોન કરું. મેં તો અમે ઘરે જતા હતા જ્યારે ફોન કર્યો હતો ને તઈ તમારો ફોન આવ્યો તો એ ઉપર હતો અને હું પૂજા કરતો હતો. હેપી બર્થડે. થેન્ક યુ. થેન્ક યુ. રાતે સ્ટોરી જોઈ કે 11 વાગે જવું થયું હતું, જો સ્ટોરી જોઈને રોવાઈ ગયું. 10:30. બહાર કે હાલો આપણે, મને કાલ કે બપોરે જમતા કે હાલો આપણે બે વહી જઈએ સાંજે, મેં કાલ વાર પોઈ જાય. મેં કીધું આવો, મેં કીધું કે વિશાલ ફ્રી નથી કે નકર તો આવતી કે અમે ઈ કે એમ કે મને બેન કે એકલી આવતી રહી ગયા મેં કીધું. તો એકલી વહી જાય. મેં તેમ હા, મેં તો અહીં કેમ નણંદ ઘર હતું, મેં તો અહીં ન હોય, મેં તો એકલા એકલા. મેં તો કે વિષય વગર ન હાલે ઈ કે પછી તમને નિરાતે અમે આવજો તમે તારે 2 જણા ઈ કે એમ તમે સરપ્રાઈઝ આપશો ઈ કે. મેં તો વાંધો નહીં, તમે તારે ટાઈમ લઈને આવજો. મેં તો રોકાય એવું, મેં તો એક જવાય એમ. ફ્રી થાય ને 2 મહિના આજે આવે છે આ કેસ. ઓહો. હા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વિશ યુ મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. થેન્ક યુ સો મચ. तुम जीવો હજારો સાલ. નાસ્તા પાણી થઈ ગયા? નાસ્તા પાણી થઈ ગયા, ફ્રેશ થઈ ગયા. ઈ માનમાં આવી છું અમરેલી. તો તમારે આવવાનું હતું, તમે આવ્યા ને મને શું કહેશો? મારા સસરાને ઘર ન રહેવું પડે હવે. હળદ મારા ભાઈ ને ભાભી ને તેડાવ્યા તમે, પણ આવ્યા ને શું કરું મારે. વિરાલી જય સ્વામિનારાયણ. જય સ્વામી મમ્મી, જય સ્વામી. બોલો. હેપી બર્થડે. થેન્ક યુ. અને ઘણા વર્ષ જીવો અને ભગવાનના હારા કાર્ય કરો ને તમારા ઘરમાં હળી મળીને આખું કુટુંબ પરિવાર રહો અને બધાયને મીડિયા હારા બ્લોગ બતાવો ને બધાય તમારો સપોર્ટ કરે ને તમે ખીથી રાજીથી રહો બધા ને બધાયને હાંસવો ને એવી પ્રાર્થના ને ભગવાન તમારો દીર્ઘાયુષ લાંબુ આપે એ ભગવાનને પ્રાર્થના કરું. જય સ્વામિનારાયણ. જય સ્વામી મમ્મી, થેન્ક યુ સો મચ. અને મારા જિંદગીનો ફૂલ હાચો. હા, એમ નહીં, માથે બેનો બધા સરખો છે, હો કરી દઉં તો એને દીદી તમારી કરતા કેટલા પાતળા છે. તો પછી હવા કેરા તો ગઈ લગનથી વિડિયો કોલ પણ તમે નતો ઉપાડ્યો, કઈ કામમાં છે. હું ત્યારે અહીં ટિફિન કરતી હતી ને આકાશ ત્યારે પૂજા કરતા હતા, એટલે બસ કે રિસીવ ના થાય. હારું છે હા, સારું છે. તો સારું. શું કરે?
એ કુમાર ઉભા હે ગરદણી એમને અમે ગરદણી નહીં આવે હા એ વાત સાચી આય રે જોડે જય સ્વામિનારાયણ મમ્મી જય સ્વામિનારાયણ, કેમ છો? બસ મસ્ત મજામાં. તમે કેમ છો કયો? અમે મજામાં. સરસ સરસ. જી જા જી. બોલ આપણે બે ભાઈ બહેનો તો મેચ કર્યું. બ્લેક એ બ્લેક કે ને અમે કાળા રહ્યા એટલે અમારે કાળું વધારે હદે અમને કે ને. એ જીજુ કાલે ચશ્મા કરાવવા ગયા ને એટલી પ્રેમ હોય પણ ધ્યાનમાં જ ન આવે. પછી મેં કીધું મારી બેન ને મારા જીજાજી આવ્યા હતા ને એવી પ્રેમ બતાવો. ये ले आ ले. फिलहाल अभी बजे हुए हैं 9:30. मैं और विराली हम दोनों फ्रेश हो गए और विराली को आप देखिए बर्थडे तो भी मैंने सिंपल पहना है क्योंकि अभी बाहर बहुत गर्मी होती है तो अच्छा नहीं लगता मतलब हेवी कॉस्ट्यूम पहनते हैं तो और आज पहली बार मैंने आकाश का चॉइस का मैंने पहना है वरना तो मैं मेरा चॉइस का ही पहनती हूँ है ना मेरा बर्थडे है ना तो मैंने सोचा कि चलो अब आकाश की चॉइस का भी आज पहना जाए कुछ अच्छा वाला वाह भाई वाह सरस सरस थैंक यू बिकॉज कि ये हम जब गए थे ना अमरेली जब हम थे ना विशाल भाई की शादी में हाँ। तब वहाँ पर हम शॉपिंग करने के लिए गए थे तो विराली चेंज कर रही थी ये मेरे को पसंद आ गया मैंने बोला कि ये तू ले ले वो बोल रही कि नहीं अभी नहीं लेना है समर जब आ जाए तब लेंगे मैंने बोला नहीं अभी तू ले ही ले जब घूमने जाए तब लेंगे मैं नहीं अभी ले ले तो अभी क्या होता है तो हम स्पेशल जाते हैं ना शॉपिंग करने के लिए तो अच्छा वाला कुछ मिलता है नहीं है तो मिलता है वैसे- लेकिन ध्यान ऐसा होता है शॉपिंग में क्या होता है जब मन होता है ना तब सिंपल सी चीजें भी वो भी ले अच्छी लेते लगती हैं लगती वो बात तो सही है क्योंकि ऐसे ही जाते हैं ना सडनली तो कुछ ना कुछ अच्छा लगता है तो हम ले लेते हैं वरना स्पेशल जाते हैं ना कुछ अच्छा नहीं लगता तो कई बार हमारा दिमाग में कुछ मतलब फिट नहीं होता फिट है। बैठता ही नहीं है। बैठता ही नहीं कि क्या ले क्या ना ले ऐसे मतलब हो जाता है कभी कभी तो मैंने अभी ले लिया था तो आज मैंने पहन लिया है यस बहुत ही बढ़िया लग रहा है बेकिन तो फिर अभी दादा के दर्शन करने के लिए जाना है फिर उसके बाद क्या पे कुछ है मैं आपको लेके जा रहा हूँ ना ओके आज तो मुझे मतलब आंख बंद करके गाड़ी के पीछे बैठ जाना है गाड़ी के पीछे बैठ जाने का है हाँ, आकाश जी जहाँ पे गाड़ी घुमाए वहाँ पे मुझे उसके साथ ही जाना है पूरा दिन मतलब ऐसे बोल रही हूँ मैं क्योंकि आज तो मुझे पता नहीं अभी क्या क्या मतलब करने वाले हैं, क्या क्या मतलब क्या-क्या आज तो- प्लानिंग है हाँ, हमारा? मतलब शब्द मेरे पास अभी नहीं है क्योंकि आज पहली बार मेरे ससुराल में मेरा बर्थडे अभी सब लोग साथ में सेलिब्रेशन करने वाले हैं तो पता नहीं अभी आज के मतलब कैसा माल होने वाला है यहाँ पे तब बना रहे पूरे एंड तक मेरे लोग में आज कुछ धमाल मस्ती और सेलिब्रेशन के साथ सब कुछ सबको मिलने वाले हैं पूरे दिन तो चलिए दोपहर के बाद ज्यादा धमाल मस्ती होने वाली है विराली Yes, ऐसा है क्या यस 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 चलो तो पूरे दिन में वेट में रहूंगी ना यस घंटे मतलब घंटे घंटे में सोचते रहने का कि अभी क्या होगा आधे घंटे में क्या होगा आधे घंटे में क्या होगा किचन में खाना किचन बना में रही तो हमने किचन में जो खाना बना दी होगी ठीक है हाँ मैं- सोचती होगी कि अभी सोचती तो होगी क्या होने साथ ही वाला में है? हाँ साथ ही में मैं झटक से आवाज करूंगा विराली हाँ। तो सोच में पड़ जाएगी ना कुछ मिलने वाला है सरप्राइज जैसे यहाँ पे आओ कुछ जाकर बोला कुछ नहीं है मैं तो ऐसे ही बुला रहा था मुझे लगता है कि पूरे दिन मेरे साथ ऐसे ही करने वाला नहीं है नहीं नहीं तो है कोई दोपहर बात के बाद नहीं। है मस्त मजा आप व्लॉग में एंजॉय कीजिएगा शाम तक एंजॉय कीजिएगा बहुत ही बढ़िया व्लॉग आज का रहेगा तो फिर यहाँ पर बर्थडे गर्ल को हम शॉपिंग कराने के लिए आ गए हैं हैं Yes. उसको सिर्फ एक ही चीज माइंड में बैठती है और वो है वन पीस देखो क्योंकि ये है ना कॉटन का होता है और कंफर्टेबल होता है हाँ तो उसके नीचे हम लेगिंग्स पहन सकते हैं तो घर में अच्छा लगता है कुछ हर बार घर में थोड़ी पहनना हर बार थोड़ा एक ही पैटर्न पहनना पीछे देखो ये वाली पैटर्न रही वो भी वही है लेकिन है वही है वही वन पीस तो मुझे कंफर्ट तो चाहिए ना मुझे कंफर्ट तो चाहिए ना हाँ तो कम ऐसा थोड़ी ना है कि हर बार एक ही पैटर्न का पहनने का अलग अलग पैटर्न पहनो और ये पूरी पेयर है देखिए ऊपर ये पूरा कोट सेट है और ये तो अलग है दोनों अलग अलग है हाँ, उस टाइप से कुछ आपके हिसाब से हम लेने वाले हैं क्योंकि मैं भी दिखा रही हूँ तो वो भी आकाश मना करे सब कुछ वो वाला अच्छा लगा तो उसके वाइट है उसमें पिंक वाला डिजाइन थी वो भी अच्छा लगा तो वो भी उसने मना कर दिया मना ही करने का ना क्योंकि एक ही पैटर्न विराली सिलेक्ट कर रही है बोलो और मुझे इस तरह से पहनने के बोर्ड मुझे मगर मुझे अच्छा नहीं लगता कभी मैंने इस तरह से पहना नहीं कुछ तो ये सब कुछ मुझे अलग अलग वेरायटी देखिए बहुत बढ़िया है सब कुछ उधर एक ब्लैक वाला था विराली बहुत ही मस्त था वो उधर उस साइड था यहाँ पर देखो ये रहा ये वाइट वाला ओहो मगर हम बाहर जाए ना मतलब हनीमून बोलते हैं ना वहाँ पे जाए वहाँ पे चलेगा, है ना? यहाँ पे घर पे अच्छा नहीं लगता सब लोग होते हैं वडील सब तो अच्छा नहीं लगता ना सब साथ में ओके और यहाँ पर विराली की जो फेवरेट चीज़ है वहाँ पर वो रुक गई है अभी झुमके झुमके दिला दो मुझे झुमके લઈ લે આજે વિરાલી તો ગમે એટલું કહે છે આજે ના જ નથી પાડવાની એવું તો શું વાત છે આજે તો આંગળે મૂકી ગયા લઈ લેવાનું હે? હા. તો એવું ન કહેતો તો બસ કાંઈ નક્કી નહીં હું ક્યાં આંગળે મૂક્યા જાવ અત્યારે આ મસ્ત છે
રાખતો કાન પાસે ઓ બહુ મોટા લાગે વિરાલી પણ એમને ન પહેરવાનું ને એવું કંઈક સાડી કે આપણે કંઈક ચોલી પહેરે ને તો જ પહેરવાનું પણ બહુ મોટા લાગે અત્યારે મોટા લાગે આનથી મોટી મોટી મારા પેરેન્ટ્સ છે ઓહો પણ અમુક વસ્તુ પહેરી ને તો તમને મોટા ન લાગે સિંગલ પેર આ શું વિરાલી બ્રેસલેટ છે એ રહ્યું કયું આ હા બેંગલ્સ છે એવી अच्छा बेंगल से આ ओके ब्रेसलेट છે आपको ओके मस्त मस्त कुछ पसंद आ रहा है इसमें से मुझे ये वाले अच्छे लगे थोड़े थोड़े हाँ तो ले लो और ये वाले दिखते हैं वो साइज में बहुत बड़े मतलब एकदम हल्के हो इसका वेट ही नहीं है इसका एकदम उस साइड भी है थोड़े बहुत देख लो जो एकदम ये यूनिक पीस है यूनिक क्या यूनिक क्या वो हाफ कड़ी है ना बोलते हाँ हैं हाँ हाफ कड़ी और वेस्टर्न ऊपर पहन सकते हैं जो भी मैंने कॉस्ट्यूम पहने उसके ऊपर अच्छे लगते उसके ऊपर अच्छे लगते हैं अच्छे लगते हैं ओके अलग अलग है अभी यहाँ पे वो देखिए बहुत बढ़िया है अभी बजे है 4 કેટલા વાગ્યા વિરાલી 4 કેટલા વાગે ગયા હતા 10:30 नहीं 9:30 9:30 ગયા હતા ને હા એક તો બર્થડે તો હમને લેવાય ગયા બર્થડે થી હમ તો મતલબ હું કે આખો દિવસ બહાર ને બહાર જ રહેવું પડે ટ્રાવેલિંગ માં હોયો ગયો ને આજે સવાર કીધું તું ને એમ કે આપણે સ્પેશિયલ લેવા જઈએ ને આઉટફિટ ત્યારે પોસિબલ જ ન થાય અત્યારે આજે એવું જ થયું મારી જોડે કે સવારના ગયા હતા અત્યારે માંડ છેલ્લે સેટિંગ ક્લોથ નું થાકી ગઈ નાના પેલા લઈ આવ્યા તો સારું હતું મેં તો કંઈક મળી જાય મેં એમ સ્પેશિયલ લેવા જઈને કે ભેગું જ નહોતું થતું એમ માઇન્ડ પણ હું થાય ત્યારે સિલેક્શન નો મગજમાં બેસે નહીં વસ્તુ આ લેવું છે એમ થયા કરે हाँ बर्थडे गर्ल अभी यहाँ पर रेस्ट कर रही है अभी मैं just यहाँ पे अभी बैठी हूँ બેઠી હું हाँ अभी बैठी કેમ બેઠી હું તમે મસાલા મૂક્યો હતો ને મેં અચ્છા એટલા માટે જ વેઇટ કરીને બેઠા છો કાજુ સરસ પલાળી ગયા, પનીર ને બધું થઈ ગયું हाँ हाँ મમ્મી કે પાવડર સેટ નાખો મેં તો મારું ત્યાં 2 મિનિટ રૂકે પર મારા બોલ तो कौन सी सब्जी बना रहे हो કાજુ પનીર की सब्जी है काजू पनीर અને જો આકાશ શું મારે બધા મારા સબસ્ક્રાઇબરને થેન્ક યુ કેવું છે કારણ કે હું બધાને બહુ એટલે બહુ મને મેસેજ આવ્યા જો હેપી બર્થડે અરે વાહ ભાઈ વાહ મારામાં પણ એટલા મેસેજ જો કારણ કે રિક્વેસ્ટમાં છે પેન્ડિંગમાં પડ્યા છે હજી ઘણા બધા આમ જો હજી બતાવો બધાને પ્રેમ ભાવ જો હજી આમાં જો હમણાં. હિડનમાં છે હજી હા જો અને બધાને થેન્ક યુ સો મચ મારા બર્થડે વિશ કરવા માટે કારણ કે સવારના બીજી થઈ અમે ફ્રી જ નથી સવાર થોડી વાર બધાને મેં રિપ્લાય કર્યા કે થોડો ટાઈમ હતો ને ત્યારે ટાઈમ બિલકુલ મારી પાસે છે નહીં એટલે બધાને અને personally કહી ના શકીએ ને આપણે. હા, એટલે બધા લાઈવ બધું બધાને થેન્ક યુ સો મચ અને લાઈવમાં જોઈન થયા છે એ લોકોને તો ખબર જ છે કે કેવી મજા આવી છે લાઈવની અંદર है ना विराली પણ છે यस 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 तो अभी यहाँ पर देखो मैं और खुशी अभी सब डेकोरेशन की चीज़ें लेने गए थे वो सब अभी यहाँ पर आ गया है तो अब उसे कंप्लीट करना है गोठवना है ना खुशी गोठवना है સરપ્રાઈઝ ભાભી સરપ્રાઈઝ જોવો સરપ્રાઈઝ જો પણ આમાં થાય એવું જો સરપ્રાઈઝ સાચી વાત છે તમે બધા કહેશો કે સરપ્રાઈઝ છે બરોબર તો પછી વિરાલીને દેખાવું ન જોઈએ બટ હવે રસોડું અમારું અહીંયા છે હવે રસોઈ કામ એમને સંભાળવું પડે એમ ઘરની, કરો બરોબર છે તમારે મોટો પડદો કરી નાખો મોટો પડદો આડો કરી દો એટલે મને કે દેખાય કે તમને શું કરે છે ના આપણે એવું રાખીએ ને કે તને દેખાય ને એમ ડેકોરેશન કરું બધા ભલે સરપ્રાઈઝ કરતા હોય આપણે સામે રાખીએ ને તમ તારે વાંધો નહીં, જરા. યસ બીકોઝ કે વિરાલીને જો મને ગમતું ન કર્યું હા ઈ એમ કહે ને આમ ખુશી ઈ એમ કહે ને ફૂગો અહીંયા તો ફૂગો ત્યાં જ મુકાવો જોઈએ તું કે અહીંયા ફૂગો એટલે ત્યાં જ એમાં હું ખુશી જેનો ખુશી birthday હોય ને એના પહેરાવાનું જો પથડી ફરવાની આખા ગોળમાં. પછી ફદડી ફરવાની ફોટા પાડવાના ફોટા પાડવાના એમ. હાથ લાગે છે આ નવું લાવ્યા खुशी खुशी तो अभी यहाँ पर सब આખું चीज હોનાનું आ મઢવી गई નાખ્યું છું. ઓ બા, હોનાનું મોઢેલું હોનાનું મોઢેલું લેવા વાર હાટું. આખું હોનાનું છે બે. બા એમ કે એક લીરો આપો ને ન્યા મારે બારે કે જેમ તેમ કોઈને કોઈને પણ નહીં. વિરાલી ક્યાં ફૂગો મૂકવો છે આમાં અહીંયા. તો એક ન્યા ડબલ ચપટી છોડાડી દેજે ખુશી કેવી જો જોઈ કાંઈ એમ ન મૂક્યો તો પાંડા જેવી લાગે પછી તું હું કે બદલી જાવ ન કરે. હે મમ્મીજી, હે મમ્મી. મમ્મી મુંબઈ હતા ને તે બધા birthday ઉજવા આવે એટલે જોયા હોય કાકી હા. એટલે બાને બધી ખબર જ હોય મેં હમણાં કીધું મેં કીધું, બા મારી મારે હેપી બર્થડે છે હા. ઈ કે હારું બટા મેં કીધું, બા તમે શું આપશો મને હા. ઈ મારે દેવું હોય તને દઈ દે ઈ કે એમ? દેવાનું તૈયારી તમે રહેજો મેં કીધું. વાહ ભાઈ વાહ લે સરસ સરસ હું ખુશી ગોચ્યો તો તમે તમારી તૈયારી કરો. તો ફૂગા ગોચ્યો તો પછી કેમ કરશું બધું ભેગું તું લાવી છો ને ઘરખું કરજો. તો વાંધો મમ્મીની નહીં birthday કે ઘરખું કરજો. હા એમ જો
આ બાજુ ન ફરતા કે તો ખુશી તમારે લાડનું ઘર કેમ કરો? ये बधी वाली बाजू। माथे कहीं रड़ी आलो। यहाँ पर सभी बलून अभी इकट्ठे हो गए हैं। खुशी ने बलून फुला दिए हैं फुला सब दे, लेकिन हैं? फूट बहुत रहे हैं એ જ વાંધો છે જો ફૂટી જાય છે બે તો ફૂટી ગયા હે ખુશી આ ફૂટી નહીં જાય ને બધા આ એક મિનિટ આપણે છે ને ફટાફટ ડેકોરેશન કરીને ભાભીને બતાવી દેવી એટલે જોઈ લે એમ ને એટલે જોઈ લે એ પણ કયું ના જોવે જ છે ખુશી ક્યાર ના જોવે જ છે અહીંયા હા, લે હા 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 જમાઈ સીતારામ તેથી તમે બધા તમે ભૈયા કે આલ્બમ જોવાનું બાકી રહી ગયો તો આલ્બમ જોવાનું બાકી રહી ગયો તો તમારે રોકાવાનું હતું ઓહો ઓહો ચમક ચમક થાય છે હે પણ વિરાલી આ બર્થડે ગર્લ કરતા તો આ ચમકે છે બડે કલાક હજી નેઠા જ નથી હજી. નેઠા નથી બોલો રાંધવામાં જ છે. રાંધવામાં જ છે કયું ના મસ્ત મજાનું કાજુ પનીરનું સબ્જી બની ગયું છે અરે વાહ ભાઈ વાહ રેડી ને? રેડી રેડી હો અને સાથે શું બનાવો છો પરોઠા છે કે પછી પરોઠા. કુલચા છે કુલચા છે કે પરોઠા છે પરોઠા છે. પરોઠા છે ઘૂસતા નથી ને નહીં, ઘૂસતા નથી. ગુસ્તા ખાવા હોય ને મળશે વાંધો વિરાલીન પેલા છે ને હું છોલે ગુસ્તા ઓલા છોલે કુલચા ખવડાવવા લઈ ગયો પોતે બોલી ગયા ને. ચલો, ઘૂસતા આવી ગયા. વિરાલીને છે ને હું પેલા છોલે કુલચા ખવડાવવા લઈ ગયો એટલે ખાઈ લીધા પછી મને કે આને શું કહેવાય ભાઈ છોલે કુલચા કે છોલે ગુસ્તા નામ યાદ રહ્યું ને? જીભ છે આડકું નથી જીભને એટલે પછી માંડ ગળા બે હતું કર્યું કા ગુસ્સાનું કુલચા કર્યું ના આપણે ગુસ્તા છે ખાવાની એક રૂમ છે આપણો એમ એ ખાઈને પછીનો પ્રોગ્રામ રાખશું વધારે પૂછ્યા હશે ને તો કા પડે ગુસ્તા છે ને ખાવા એ ખાધા પછીનો પ્રોગ્રામ રાખશું એમ तो यहाँ पर सब डेकोरेशन हो रहा है अरे वाह भाई वाह खुशी मस्त करू लो विराल यहाँ से लाई जो यहाँ लाइव डेकोरेशन अभी देख रहे हैं देखो बर्थडे को કામ તો મારે રંધાઈ રોટી પર ફેરવવી ને. हाँ ये बात है साची है चलो અભી સરપ્રાઈઝ ગમે રેડી તો ને છે ને આમાં તું કે ફુગો મૂકવાનો છો અભી સરપ્રાઈઝ ગમે તો છે ને ખુશી ઈ એમ કે અહીંયા ફુગો એટલે ત્યાં જ મૂકવાનો છો બીજે ક્યાંય નો મુકાવો જોઈએ કે મૂકોસ રસોડા બસોડા કે મજા ત્યાં રસોડામાં ક્યાં મૂકવો છે तो फड़फड़ाटी था है कोई बात नहीं चलो अब सब डेकोरेशन हो रहा है फिर अभी पापा आएंगे फिर अब सब खाने के लिए बैठेंगे मैं अभी तो देखो सब कजिन आ गए एक अभी बाकी है रुद्र अभी बाकी है मैं तो कीधु हमने रेडी ज छे हारो हारो ज छे चलो तो अभी सब कजिन्स आ जाए सब तो आ गए लेकिन अभी रुद्र बाकी है रुद्र आ जाए फिर सब खाने के लिए बैठे पापा भी अभी बाकी है तो पापा आ जाए सब उसके साथ हम सब खाने के लिए बैठेंगे खाने के बाद हम सब सेलिब्रेशन करने वाले हैं यहाँ पर पूरा ठुमर परिवार उसके साथ पूरी मंडली अभी खाने के लिए बैठ गए हैं वाह भाई वाह કે ભાભી આમાં हो ભાભી अप्रतिम अप्रतिम તો વાંધો નહીં. कुमार केवुं लाग्યું શાક કાળુદાસ એમ એકડો એકડો સરસ લો શાક બહુ મસ્ત છે હવે પપ્પા ટેસ્ટ કરે પછી ખબર પડે હા પપ્પા ઈ એકડો તો કાલનો ઠેકડા મારતો હતો મારે આવવાનું મેં કીધું ક્યાં આવવાનું હા તમારી ન્યા મેં કીધું મારી ન્યા શું છે મેં મારે અમાર છોકરો છે તો આવે જ તો મને કા ભાઈ तो सब लोग अभी खाना खाने के लिए बैठ गए साथ में बा यहाँ पर है